હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આશા રાખું છું કે બધા સ્વસ્થ અને મસ્ત હશો. હું આજે ફરી વ્લોગ બનાવવા જઈ રહી છું વરસાદમાં. આઈ લવ રેન, મોન્સૂન. ફ્રેન્ડ્સ, મેં તમને કાલે પણ કીધું હતું કાલના વ્લોગમાં કે મને વરસાદ બહુ જ ગમે છે. હું વરસાદ આવે ત્યારે કોઈ કોમ્પ્રોમાઈઝ ન કરું. વરસાદની ઋતુમાં બને એટલું બહાર નીકળવા મળે તો હું એન્જોય કરી લઉં. મને બહુ જ ગમતો હોય છે વરસાદ. તો ફ્રેન્ડ્સ, અત્યારે વરસાદ ચાલી રહ્યો છે. મારા ફોન પર પણ પાણીના ટીપાં પડે છે. તો ફ્રેન્ડ, હું અત્યારે વરસાદમાં સોસાયટીમાં આટા મારું છું અને તમારી સાથે જોડાવા માટે વ્લોગ બનાવી રહી છું, વિડીયો બનાવું છું. તો ફ્રેન્ડ્સ, મસ્ત વરસાદ ચાલી રહ્યો છે, ધીરો ધીરો. કોઈ કરતાં કોઈ બહાર છે નહીં સોસાયટીમાં, અને બધા ઘરમાં ભરાઈ ગયા છે. વરસાદ ચાલી રહ્યો છે તો બધા જ અંદર છે. હું એકલી બહાર આટા મારું છું અને તમારી સાથે જોડાવા માટે વ્લોગ બનાવી રહી છું. સો ફ્રેન્ડ, વરસાદ ચાલી રહ્યો છે અને બહુ જ ગમે છે, જેનું કોઈ કાઉન્ટિંગ નથી, અનલિમિટેડ. એટલો વરસાદ મને ગમે છે. તો હું જેટલો ટાઈમ વ્લોગ બનાવી શકું છું એટલો બનાવું છું વરસાદમાં. સો પ્લીઝ, તમે મારા મોન્સૂન વ્લોગને સપોર્ટ કરજો અને તમે ખૂબ એન્જોય કરજો વરસાદમાં. અને મારા વિડીયોને પણ સબસ્ક્રાઈબ કરો, ચેનલને, અને વિડીયોને જુઓ. ફ્રેન્ડ, અત્યારે બહુ વધારે વરસાદ નથી આવી રહ્યો, પણ હલકો હલકો ચાલી રહ્યો છે. સુરતમાં છેલ્લા 4-5 દિવસથી કન્ટિન્યુ વરસાદ ચાલી રહ્યો છે. કન્ટિન્યુ, રૂકવાનું નામ નથી લેતું. સિટીમાં કોઈ જગ્યાએ બહુ પાણી ભરાઈ ગયા છે. બહુ પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે. વ્હીકલો અટવાઈ ગયા છે, કોઈના ગાડીઓમાં પાણી ભરાઈ ગયા છે, બાઇકોમાં, રિક્ષામાં ટ્રાવેલિંગ કરવામાં લોકોને તકલીફ થાય છે. અને સ્કૂલ કોલેજમાં તો આજે રજા જ આપી દીધી હતી. કોઈ સ્કૂલમાંથી ઓનલાઈન ક્લાસીસ થયા છે. તો મતલબ વરસાદની જે ઇફેક્ટ છે એ દેખાઈ આવે છે. ઇફેક્ટ અને સાઈડ ઇફેક્ટ બંને દેખાઈ આવે છે. તો એ રીતે વરસાદમાં ચાલી રહ્યું છે તો મજા પણ આવે છે. અને હું અત્યારે સુમસાન સોસાયટીમાં રસ્તા પર આટા મારું છું અને બધા ઝાડ પ્લાન્ટ બધા ખીલ્યા છે સારા એવા. એકદમ ગ્રીનરી આવી ગઈ છે, તો એ જોઉં છું. અને બધું આખું વાતાવરણ એકદમ, એટલે જાણે કહીએ ને કે 16 કળાએ કુદરત ખીલી ઉઠ્યું છે, એટલું ગ્રીન વાતાવરણ છે. સાંજ થવા આવી છે, સાંજના ટાઈમ થવાનો, અને અહીંયા એકદમ ગ્રીનરી છે. ઝાડ પાન તમે બધું જોઈ શકતા હોવ. તો એટલું ગ્રીનરી છે. એટલે સોસાયટીના ગાર્ડનમાં તો હું નથી જતી. પાણી ભરાઈ ગયું છે એટલે થોડું ડર પણ લાગે કે અંદર કંઈ ભરાઈ ગયું હોય તો કરડવાનો ડર રહે. એટલે હું અહીંયા રોડ પર અને અંદર ગાર્ડનની નીચેની સાઈડ ચાલું છું, જેનાથી પડવાનો કે એવું કંઈ ડર ન રહે. અને ફ્રેન્ડ્સ, તમે જુઓ કેટલું સરસ ગ્રીનરી છે પાછળ, કેટલું સરસ ચાલી રહ્યું છે.
વરસાદનો સીન છે ને મારી પાછળ છે હિંચકા છે, ગાર્ડન છે ને હું અત્યારે ગાર્ડનની આજુબાજુમાં ચાલી રહી છું.